જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણાનો અભ્યાસ કરી રહ્યા છો, જે વિષય વિજ્ઞાનનું પ્રકરણ છે અને તે ધોરણ 9નું છે. તો હવે આપણે આ પ્રકરણમાં અન્ન સ્ત્રોતના સુધારણા, ફરીથી કહું, દરેક વિડીયોની શરૂઆતમાં કહું છું, ફરીથી કહું કે આ પાઠમાં આપણે અન્ન સ્ત્રોત એટલે ખેતી, જેમાંથી આપણને અનાજ મળે છે, એટલે કે ખેતી વિશે, એમાં સુધારણા એટલે ખેતીમાં આપણે શું શું સુધારા કરવા જોઈએ, કેવી રીતે કરવા જોઈએ, એમાં કઈ પ્રક્રિયા આવે, એમાં કઈ વસ્તુ જોઈએ, એનો અભ્યાસ કરીએ છીએ. તેના આગળના વિડીયોમાં છેલ્લે તમે એ ખેતરમાં ઉગેલા પાકને પોષક તત્વો આપવા જોઈએ એવું ભણેલા. એ પોષક તત્વો અમુક હવામાંથી મળે છે, અમુક પાણીમાંથી મળે છે અને અમુક જમીનમાંથી મળે છે. અને એ પોષક તત્વો જો એમને ખૂટતા હોય, વ્યવસ્થિત મળતા ના હોય, તો એનો ઉપાય આપ્યો તો ખાતર. એમાંય ખાતરના મુખ્ય 2 પ્રકાર છે, જાણ કરી હતી, સેન્દ્રિય ખાતર અને બીજું છે ખાતર. એટલું જ ખાતર લખ્યું છે ચોપડીમાં, પણ આપણે એને એમ પણ કહી શકીએ કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતર. તેમાં લાસ્ટ વિડીયોમાં આપણે સેન્દ્રિય ખાતર કેવું હોય, એનાથી શું ફાયદો થાય એ ભણ્યા. હવે આપણે એ જ સેન્દ્રિય ખાતરના આપણે પ્રકાર ભણીશું. સેન્દ્રિય ખાતરની જગ્યાએ ઘણીવાર જો કુદરતી ખાતર લખ્યું હોય તો પણ ચાલશે, એટલે ખાસ યાદ રાખજો. તો પાઠ્યપુસ્તકમાં સેન્દ્રિય ખાતરના આમ તો સામાન્ય રીતે ઘણા પ્રકાર છે, પરંતુ અહીંયા આપણને 2 પ્રકાર આપ્યા છે, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ, અને બીજું છે લીલું જૈવિક ખાતર. કમ્પોસ્ટ ખાતર અને એની સાથે જ જોડી દીધું છે વર્મી કમ્પોસ્ટ, કારણ કે બંનેમાં બહુ તફાવત નથી, અને લીલું જૈવિક ખાતર. તો આપણે પહેલાં જોઈએ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. તમે ભણી ચૂકેલા છો એ જ વસ્તુ છે કે કમ્પોસ્ટીકરણ પ્રક્રિયામાં, એટલે કે આ કમ્પોસ્ટ એટલે કે એક પ્રક્રિયા થાય, અને આ કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે તમારે કમ્પોસ્ટીકરણ કરવું પડે. કમ્પોસ્ટીકરણ એટલે શું હમણાં જોઈએ કે આ પ્રક્રિયામાં નક્કામાં પદાર્થ, કેવા, પશુ અથવા પ્રાણીઓના મળમૂત્ર, જે છાણ કહીએ આપણે, શાકભાજીની છાલ, પશુઓ દ્વારા ત્યજેલો ચારો, જે લોકો ચારો ખાય પછી છેલ્લે જે કચરો વધે એ, ઘરગથ્થુ કચરો એટલે કેવો કે આપણે ઘરે જે શાકભાજી, ફળ, ફ્રૂટની છાલ હોય, અમુક વસ્તુની ડાળખી પડી હોય, જે કચરો વધ્યો હોય, પ્લાસ્ટિકનો નહીં, એવો કચરો કે જેનું વિઘટન થઈ શકે તેવો કચરો. સુએજ એટલે કે ગટરનો કચરો, એટલે કે આપણા ઘરેથી મળમૂત્ર જે હોય, નીંદણ, વધારાનું ઘાસ, આ વગેરેને ખાડામાં સડવા દેવામાં આવે છે, અને આ પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. ખ્યાલ આવી ગયો હશે? એટલે કમ્પોસ્ટિંગ એટલે શું કે બધી જ વસ્તુ કે જે પદાર્થનું વિઘટન થાય, વિઘટન એટલે સડી શકે, એવા પદાર્થોને ભેગા કરવાના ખાડામાં અને સડવા દેવાના, એટલે કે વિઘટન થવા દેવાનું. આ ક્રિયાને કમ્પોસ્ટ કહે છે. આ કમ્પોસ્ટમાં એટલે આમાં જે પદાર્થ મળે તેમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થ અલગ છે. કાર્બનવાળા પદાર્થ જે જમીનને બહુ ફાયદો કરે, પોષક તત્વો જે પાકને ફાયદો કરે. કાર્બનિક પદાર્થ છે ને જમીન સારી બનાવે, અને પોષક તત્વો એ જે અનાજ હોય ને એને ફાયદો કરે, એ ખૂબ જ વધારે છે. એટલે ઘણા કે સાહેબ કાર્બનિક પદાર્થ જમીનને ફાયદો કરે, પાકને શું, જમીનને ફાયદો થાય ને એટલે પાકને ઓટોમેટિક ફાયદો થાય, બરાબર છે. એટલે કે આ કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે હોય છે.
ખ્યાલ આવી ગયો હશે. જેથી આ કમ્પોસ્ટિંગ ખાતર કે વર્મી કમ્પોસ્ટ. વર્મી કમ્પોસ્ટમાં એક જ શબ્દનો તફાવત કે ધારો કે આ પ્રક્રિયા છે એ બહુ ધીમી હોય છે, એને સડતા કોવાતા ઘણી બધી વાર લાગે છે. તો મારે જો ઝડપથી કરવું હોય તો થોડાક અળસિયા ઉમેરી દઉં. એટલે કે આ કમ્પોસ્ટ એટલે આ કચરાને આ પ્રક્રિયામાં અળસિયા દ્વારા વનસ્પતિ અને પ્રાણીઓના તજેલા પદાર્થને તરત જ વિઘટનની ક્રિયા થાય, થોડીક ઝડપી ક્રિયા બને અને છેલ્લે જે મળે એને વર્મી કમ્પોસ્ટ કહે છે ખાતર. આ પ્રક્રિયામાં તમે ભણી પણ ચૂક્યા હશો કે આ પ્રક્રિયા સડે એટલે વાયુ ઉત્પન્ન થાય, ગેસ ઉત્પન્ન થાય, જેને આપણે બાયોગેસ કહીએ. એક વધારાની પ્રોડક્ટ આમાં છે. એનો મતલબ કે આની વસ્તુથી તમે બે વસ્તુ મેળવતા હોવ છો, બાયોગેસ અને ખાતર. એ ગેસ લઈ લેવામાં આવે, જ્યારે ગેસ બેસ બધું મળી જાય, બધું કોવાટ થઈ જાય, બધાનું પરફેક્ટ વિઘટન થઈ જાય એટલે છેલ્લે જે વધે એને જ કહેવાય ખાતર. અને આ ખાતર બહુ જ સારું હોય છે, જેનાથી પાકને જમીનને ફાયદો થાય, એટલે પાક વ્યવસ્થિત સારો ઉગે છે અને બગડતો પણ નથી અને પાક પણ સારો થાય. ખ્યાલ આવી ગયો હશે. કમ્પોસ્ટીકરણ પ્રક્રિયામાં નકામા પદાર્થોને એક ખાડામાં સડવા દેવામાં આવે અને કમ્પોસ્ટિંગ કહેવાય. કેવા પદાર્થો? તો પ્રાણીઓના મળમૂત્ર, શાકભાજીની છાલ, પશુઓ દ્વારા ત્યજેલો કચરો, ઘરગથ્થુ કચરો, સુએટનો કચરો વગેરે વગેરે વગેરે. વર્મી કમ્પોસ્ટ આમાં આ ખાતરમાં જ એટલે કે આ જ પદાર્થોને અળસિયા દ્વારા તરત જ વિઘટન કરવાની ક્રિયા કરવામાં આવે અને વર્મી કમ્પોસ્ટ કહે છે. ખ્યાલ આવી ગયો હશે પરફેક્ટ. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈશું, લીલું જૈવિક ખાતર. બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક એટલે કે સજીવનું માંથી મળતું ખાતર. તો એમાં શું કરવામાં આવે કે ખેતરમાં પાક ઉગાડતા પહેલાં ખેતરમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ, ગુવાર જેવી, આ બે મુખ્ય ઉદાહરણ આપ્યા છે, વગેરેને ઉગાડવામાં આવે છે. પહેલાં થોડી થોડી ઉગે, વ્યવસ્થિત થોડીક મોટી થાય, પછી એના પર હળ ચલાવી દેવામાં આવે એટલે આ વનસ્પતિ નીકળી જાય. હળ ચલાવવાની સાથે ખાડો પડતો હોય, આપણે હળ ચલાવીએ એટલે એ વનસ્પતિ જમીનમાં ભળી જાય. સમજો કે ખેતરમાં પાક ઉગાડતા પહેલાં શણ, ગુવાર જેવી લીલી વનસ્પતિ એને ઉગાડવામાં આવે, થોડીક સારી એવી વ્યવસ્થિત થાય એટલે ખેતરમાં હળ ફેરવી દેવાનું એટલે આ ઝાડ બધા નીકળી જાય. બરાબર. અને પછી એની ઉપર પાછું આપણે એક હળની પાછળ એક પાટિયું લગાવેલું હોય, જેથી એ જમીન એ પાક જમીનમાં દટાઈ જાય. થોડોક સમય રહેવા દેવાનું. એનો મતલબ શું? ત્યારે આ જમીનમાં ઉમેરાય એટલે જમીનમાં રહેલા સજીવો એનું વિઘટન કરી નાખે. જે આપણે 14મા ચેપ્ટરમાં પણ હ્યુમસ ભણ્યા હતા કે આપણે સજીવો પ્રાણીઓ જમીનમાં દટાય તેનું વિઘટન થાય, એમ આનું પણ વિઘટન થાય. આનું વિઘટન થાય એટલે આના જે પોષક દ્રવ્યો છે, ગુવાર, શણ, એના એ જમીનમાં ઉમેરાય એને જ કહેવાય લીલું જૈવિક ખાતર. આનાથી ફાયદો શું કે આ સજીવ છે, સજીવમાંથી જ મળે એટલે જ એને કહેવાય લીલા જૈવિક ખાતર. અને સૌથી વધારે આ ખાતરથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય. જમીનમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ પ્રકારનું પદ્ધતિ કરવામાં આવે તો તેનાથી જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે, જેથી પાક સારો થાય. એકલું જ લીલું જૈવિક ખાતર પણ 2 માર્ક્સમાં પૂછાય છે, 1 થી 2 માર્ક્સમાં, એટલે ધ્યાન આપજો. ફરીથી કે પાક ઉગાડતા પહેલાં ખેતરોમાં કેટલીક વનસ્પતિ જેવી કે શણ, ગુવાર વગેરેને ઉગાડાય છે, ત્યાર પછી આના પર હળ ચલાવી ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે. આ વનસ્પતિ લીલા જૈવિક ખાતરમાં રૂપાય, એનું વિઘટન થાય એટલે એક પ્રકારનું ખાતર થઈ ગયું, જે જમીનમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. કમ્પ્લીટ છે, ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ ખાતરો. ચોપડીમાં ખાતરો લખ્યું છે, પણ અહીંયા કૃત્રિમ ખાતર અથવા બીજું નામ વાંચવું હોય તો રાસાયણિક ખાતર. કંઈ પણ કે આપણે આ જ પ્રશ્ન લખવા, ખાતર શબ્દ વાપરે એટલે આ જ વસ્તુ લખવાનું થશે. બરાબર છે. ક્લેરિફિકેશન ચોપડીમાં એવી રીતે નથી આપ્યું કે કુદરતી ખાતર ને કૃત્રિમ ખાતર, એટલે એ ધ્યાન આપજો.
તો આપણે રાસાયણિક ખાતર એટલે શું? રસાયણવાળું, જે આપણે ખેતરમાં ના બનાવી શકીએ, જેનું જે કારખાનામાં જ બનતું હોય, બરાબર. તો કે ખાતર એ વ્યવસાયિક સ્વરૂપે, વ્યવસાયની દ્રષ્ટિએ તૈયાર કરેલું હોય, એટલે કે કારખાનામાં ને એમાં એવી રીતે બનાવેલું હોય કે જેમાં પોષક દ્રવ્ય હોય. સમજો, આમાં પોષક દ્રવ્ય હોય, જ્યારે જે કુદરતી ખાતર હોય એમાં પોષક દ્રવ્ય અને કાર્બનિક દ્રવ્ય બંને હોય, બરાબર. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આપે, કારણ કે આ ત્રણેય પોષક તત્વોનું પ્રમાણ જમીનમાંથી ઓછું મળતું હોય છે. એટલે જ આ ત્રણેય પોષક દ્રવ્યોનું એક ખાતર બનાવવામાં આવે. નાઇટ્રોજનવાળું ખાતર હોય, ફોસ્ફરસવાળું ખાતર હોય, પોટેશિયમવાળું હોય, અથવા ત્રણેય ભેગું પણ હોઈ શકે, કોઈ બે પણ ભેગા હોઈ શકે, એ ખાતર હોય. આ ખાતરના ઉપયોગથી વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે. વનસ્પતિનો છોડ ઝડપથી સારો મોટો થાય અને સ્વસ્થ, બગડતો નથી જલ્દી. પરંતુ વધુ ઉત્પાદન મેળવવા, જે લોકોને વધારે પાક મેળવવો હોય છે, ત્યાં લોકો આ ખાતર વધારે વાપરતા હોય છે. પરંતુ આર્થિક દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ મોંઘું પડે છે. આપણે આગળ કુદરતી ખાતર, સેન્દ્રિય ખાતર જોયું, એ તો કચરામાંથી બનાવવામાં આવતું હતું, એમાં બહુ પૈસા ખર્ચવાની જરૂર પડતી નથી. જ્યારે આ પૈસા ખર્ચીને જ લેવું પડે, અને એ ખાતર હોય છે પણ મોંઘું. બીજું, આ ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ. તેને યોગ્ય માત્રાએ, યોગ્ય, વધારે બી નહીં, ઓછું બી નહીં, યોગ્ય સમય, જરૂરી સમયે જ ખાતર આપતા પહેલાં અને પછી પણ, ખાતર આપ્યા પહેલાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, ખાતર આપ્યા પછી પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ રાસાયણિક ખાતર છે, એક તો પૈસાની દ્રષ્ટિએ તો મોંઘું છે, સાથે સાથે આમાં રસાયણો હોય, કેમિકલ્સ હોય, જેના લાંબા ગાળે જમીન, વાતાવરણ, પાણી બધાને બગાડી શકે છે. એટલે એનો યોગ્ય માત્રાએ ઉપયોગ કરવો, વ્યવસ્થિત, વધારે નહીં, ઓછું નહીં, જરૂર હોય એ પ્રમાણે, યોગ્ય સમયે, જ્યારે જરૂર છે એ જ સમયે લગાવવો જોઈએ, આપવું જોઈએ. વારંવાર કારણ વગર આપવું ન જોઈએ. બીજું કે એને આપતા પહેલાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, અને આપ્યા પછી પણ ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. ઉદાહરણ તરીકે આપ્યું છે, જો ક્યારેક ખાતર વધારે થઈ જાય, તમે વધારે ખાતર આપ્યું છે, આ કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર, સોરી, પાકને જોઈએ ને એટલું લે, બાકીનું તો પડ્યું રહે, અને તમે પાકને પાણી આપ્યું. હવે પાણી આપો એટલે પાણી તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે, એટલે એની સાથે જે વધારાનું ખાતર હતું એ પાણી સાથે જતું રહ્યું, એટલે પાણીની અંદર ખાતર ભળી ગયું. પછી એ પાણી કેવું થાય? પ્રદૂષિત થાય. કે ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય, બરાબર. જેથી અને વનસ્પતિ તેને પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. એટલે જરૂર હોય ને એટલું જ આપવાનું, વધારે આપવું તો ના થઈ શકે. અને જે ખાતર પાણીમાં ઉમેરાયું એટલે જળ પ્રદૂષણનું કારણ બને છે. ખ્યાલ આવી ગયો? બીજું કીધું છે કે ખાતરનો સતત ઉપયોગ. હવે આ ખાતર તમે વધારે પડતો ઉપયોગ કરો ને તો જમીનની ફળદ્રુપતા ઘટે. પાકને ફાયદો છે એવું નથી, પણ ફળદ્રુપતા ઘટે, કારણ કે એમાં કાર્બનિક પદાર્થની પૂર્તિ થતી નથી. કીધું ને કે આ ખાતર કાર્બનિક પદાર્થ, જમીનને જે જરૂરી પોષક દ્રવ્યો હશે એ નહીં આપે, બરાબર. પાકને મળશે, પણ જો જમીનમાંથી નહીં મળે તો લાંબા ગાળે એ પાકની જે ઉગવાની કેપેસિટી છે એ પણ ઘટી જશે. તમે સમજો જે વ્યવસ્થિત. ધારો કે મેં આ વખતે આ ખાતર વાપર્યું, એ ખાતરના કારણે મને પાક વધ્યો, બીજી વખત બી આ ખાતર વાપર્યું, પાકનું ઉત્પાદન વધ્યું. પણ એક સમય એવો આવશે કે જમીનમાં પોષક દ્રવ્યો જ નથી, જમીનમાં કાર્બનિક પદાર્થ જ નથી, તો પાકને તમે ખાતર આપો ને તો ના થાય. કારણ કે પાક છે ને જમીનમાંથી બી મેળવે અને ખાતરમાંથી મેળવે. ખાલી ખાતરથી પાક ન ઉગે, એને સાથે સામે જમીન તો જોઈએ જ, બરાબર છે. એટલે કે જમીનમાંથી આ કાર્બનિક પદાર્થ એને મળશે નહીં, ખાલી પોષક દ્રવ્યો મળે, બરાબર. કેમ? જમીનની ફળદ્રુપતા ઘટે. કારણ કે આ ખાતરના કારણે જે જમીનમાં સૂક્ષ્મજીવ રહેતા હોય, સૂક્ષ્મજીવ અને ભૂમિગત સજીવ, અળસિયા, બેક્ટેરિયા, ફૂગ, જે આપણને વિઘટન કરનારા પદાર્થો હતા, એનું જીવનચક્ર એટલે જીવન જીવવાની રીત અવરોધાઈ જાય, જીવી ના શકે. આ ખાતર રાસાયણિક ખાતર છે. આ ખાતરના કારણે જમીનમાં જે અળસિયા છે,
જે સૂક્ષ્મજીવો છે એ બધા મરી જાય. એ બધા મરી જાય તો જમીનમાં પોષક તત્વ ઉમેરાય નહીં. તમે ભણીને આવ્યા છો 8મા ધોરણમાં કે અળસિયા ખેડૂતના મિત્ર છે. જમીનમાં અળસિયા હોય તો ફાયદો, પણ આ ખાતરનો વધારે ઉપયોગ કરો તે અળસિયા મળી જાય તો પાછું ખેડૂતનો ફાયદો કોઈ કરી શકે નહીં. ટેમ્પરરી ફાયદો થાય, લાંબા ગાળે નુકસાન થાય. આ ખાતરનો પ્લસ પોઈન્ટ એ છે કે આ ખાતરના ઉપયોગ દ્વારા પાકનું વધુ ઉત્પાદન તમે ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકો છો, પરંતુ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન કરે. એટલે કે લાંબા ગાળે ફાયદો ના થાય. જો તમારે લાંબા સમય સુધી સારો પાક ઉગાડવો જોઈએ, જમીન સારી રાખવી હોય તો તમારે જૈવિક ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ ખાતર ને લીલું જૈવિક ખાતર એવા વાપરવા જોઈએ. આ ખાતરથી એટલો લાંબા સમય સુધી ફાયદો થઈ શકશે નહીં. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લેટ. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બહુ પૂછાયું છે અને નવું તમારા માટે જાણવા જેવું છે. આઈએમપીમાં પણ હું કહી શકું, કાર્બનિક ખેતી સમજાવો. તમે સાંભળ્યું હશે, ગુજરાત ઇંગ્લિશમાં કહું તો ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ઘણી વખત હવે સાંભળ્યું હશે કે ઓર્ગેનિક મરચું, ઓર્ગેનિક ચોખા, ઓર્ગેનિક હાઇજેનિક વસ્તુ, એવું પણ સાંભળ્યું છે. ઓર્ગેનિક એટલે શું? સાદા અર્થમાં તમને સમજાવું કે આમાં જે ખેતી કરવામાં આવે, આ પ્રકારે જે ખેતી, એ ખેતીમાં કોઈ પણ પ્રકારના રસાયણ વપરાય નહીં, અને જો કદાચ વાપરવા પડે તો બહુ જ ઓછા. એટલે કે આપણે જે સામાન્ય રીતે અત્યારે અનાજ, શાકભાજી, ફળ, ફ્રૂટ જે ખાવ છો એ દવાથી, ખાતરથી પકવેલા હોય, અને એ પોષક દ્રવ્યો એની અંદર પણ આવી જાય. રસાયણો, તમે ધારો કે તમે ટામેટાં લીધા, તે ટામેટાં જો ખાતરથી અને દવાથી ઉગાડેલા હોય તો એની અંદર એના દવાના અને ખાતરના કણો આવી જાય. પછી એ જ ટામેટાં તમે ખાઓ એટલે એ જ કણો આપણા શરીરમાં આવી જાય, અને એ જ કણો આપણા શરીરમાં આવે એટલે નુકસાન કરે. લાંબા ગાળે બીમાર પડી જતા હશો, ચામડીના રોગ થાય ને એવું બધું થાય. તો એવું ન થાય એટલે હાલના જમાનામાં હવે શરૂઆત થઈ ચૂકી છે કે આપણે રસાયણ વગર ખેતી કરીએ. જે અત્યારે આ પ્રકારની ખેતીમાંથી મળતો પાક મોંઘો છે, મને એવું લાગે છે કે 5-10 વર્ષમાં લોકો ઓર્ગેનિક વસ્તુ તરફ વળશે. તમે સાંભળ્યું હશે કે ઇન્જેક્શનથી તરબૂચ ઉગાડે, ઇન્જેક્શનથી પાક કેરી કરી નાખે, એવું કંઈ નહીં, એની વાત છે. તો જોઈએ હવે આપણે સમજીએ કે કાર્બનિક ખેતી એટલે ખેતી કરવાની એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ખૂબ જ ઓછો અથવા બિલકુલ ઉપયોગ થતો નથી. કંઈ જ ઉપયોગ નથી થતો. આ પદાર્થમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, વધુમાં વધુ કોણ વપરાય? કાર્બનિક ખાતર. કાર્બનિક ખાતર એટલે આપણે જે ભણ્યા કમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર, એ અથવા ખેતીના નક્કામાં પદાર્થનું પુનઃચક્રીયકરણ કરવાનું, અથવા જૈવિક પરિબળો એટલે સજીવની વસ્તુ જેવી કે નીલ હરિત લીલનું સંવર્ધન એટલે કે લીલું જૈવિક ખાતર હતું તે, એની મદદથી જ ખેતી કરવામાં આવે છે. આમાં ખાતર તરીકે રાસાયણિક નથી વપરાતું. કાર્બનિક ખાતર અથવા કચરાનું પુનઃચક્રીયકરણ એટલે નક્કામાં કચરામાંથી ખાતર બનાવો, અથવા જૈવિક પરિબળો એટલે કે સજીવની વનસ્પતિ જેમ કે આપણે આગળ જોયું ગુવાર ને શણ, એની મદદથી જૈવિક ખાતર બનાવવામાં આવે અને એનો જ ઉપયોગ કરવામાં આવે. એટલે અહીંયા રસાયણની વાત આવશે નહીં. સાથે સાથે લીમડાના પાંદડા અને હળદરનો ઉપયોગ કીટકોને મારવા માટે વપરાય, દવાની છાંટવાની. લીમડાના પાંદડાનું પાણી અથવા એનું તેલ બનાવીને હળદરનો ઉપયોગ છૂટો કરવામાં આવે જેથી કીટકો મૃત્યુ પામી શકે. બીજું, જો આની સાથે કાર્બનિક ખેતીમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો આ બધી વસ્તુ તો વાપરો જ, સાથે સાથે જો તમારે પાક વધારે વ્યવસ્થિત ઉગાડવો હોય તો કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ, વધારે પાક ઉત્પાદન માટે ખેતીની અમુક પ્રકાર છે. મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અથવા પાકની ફેરબદલી પણ આવશ્યક છે, જે આપણે આ પ્રકરણમાં આગળ ભણીશું. આ ત્રણેયના પ્રકાર, બરાબર. જો આ ત્રણેયની મદદ કરો, મિશ્ર ખેતીમાં તમે આ રીત વાપરો, આંતરપાકમાં તમે આ રીત વાપરો, પાકની ફેરબદલીમાં આ રીત વાપરો તો તમને બહુ જ ફાયદો થશે,
બરાબર, કે આવી પદ્ધતિથી વાપરવાથી કીટકો જંતુ નીંદણનું નિયંત્રણ થશે એટલે આવા પદાર્થોનો ફાયદો, આવા પદાર્થોના કારણે એક તો ઓછા થતા હતા અને આ વાપરશો એટલે વધારે ફાયદો થશે અને પોષક તત્વો પણ આપે છે. એટલે કાર્બનિક ખેતી એટલે સીધી અને સાદી ભાષામાં સમજાવું કે દવા વગરની, કેમિકલ રસાયણ વગરની ખેતી. અને એની જો એ ખેતીની પદ્ધતિમાં તમે આવી પદ્ધતિ વાપરશો તો કીટકો જંતુ અને નીંદણનું નિયંત્રણ બી થશે અને પાક સારો ઉગશે. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લેટ બધાને? તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલે સુધી, ખેતી સુધી અહીં પૂરું થાય છે. હવે આપણે નવા ટોપિક સિંચાઈ વિશે ભરીશું તે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.